ઓમ નમો નારાયણ. બોલો. ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેંગો રાઈસ, તો પાકી કેરીવાળા ભાત એમ. તો એના હારું આપણે આ ભાત બનાવેલા લીધા છે 2 કપ જેટલા. તો અગાઉ બનાવીને રાખી દેવાના એટલે ફટાફટ થઈ જાય અને છૂટા થાય એમ. અને કેરી તો એક પાકી કેરી આપણે આ રીતે ટુકડા કરીને લીધા છે. થોડીક આપણે ખાંડ લીધી છે 2 ચમચી જેટલી, મીઠા બનાવશું. થોડીક કિસમિસ લીધી છે એટલી, અને કાજુ. અને મસાલામાં આપણે 2 તજ લીધા છે, 2 બાદિયા અને એલચી આખી. અને જો હે આપણે ઘી. તો પહેલાં આપણે શું કરશું, ઘી ગરમ મૂકશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે ઘી નાખીશું 2 ચમચી જેટલું. તો ઘીને આપણે ગરમ થવા દઈશું. તો ઘી આપણે ગરમ થઈ ગયું છે, એમાં મસાલા નાખીશું. આ તજ ને બાદિયા અને એલચીને આપણે થોડીક ફોલી નાખીશ, એટલે એનું ફ્લેવર સરસ આમાં આવી જાય. તો એમાં કાજુ નાખી દઈશું. કાજુને થોડાક ઘીમાં શેકાવા દઈશું, થોડાક બ્રાઉન થાય એવા. હવે આમાં કિસમિસ નાખી દઈએ એટલે ઘીમાં શેકાઈ જાય એ બધું. આ રીતે બધું ઘીમાં શેકી લેવાનું. હવે એમાં ભાત નાખી દઉં આપણે. કાંદા નાખી દઉં. મિક્સ કરી દઉં. આમાં આપણે હવે કેરીના ટુકડા નાખી દઈએ. કેરી મીઠી હોય એટલે ખાંડ થોડીક એ રીતે નાખવાની એમ. તો આ બધું મિક્સ કરી લઈશું. થોડીક વાર આમાં ફેરવી લઈશું. તો થોડીક વાર આમાં ફેરવી લીધા છે આપણે. તો એકદમ મસ્ત છોકરાઓને ભાવશે આ રીતે ભાત બનાવીને દેવો ને કેરીવાળા, મીઠા મીઠા સરસ. તો ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું અને કાઢી લેવું વાટકામાં. તો તૈયાર છે આપણા મેંગો રાઈસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેંગો રાઈસ મીઠા.